જય ગુરુદેવ, જય માતાજી. મિત્રો, 16મી સદી એ કોને કહેવાય? બાળ સિગોતર હોય એને શું કહેવાય? અથવા સિગોતરું કોને કહેવાય? અથવા વહાણવટી સિગોતર કે તમે સિગોતર જે માનતા હોય એ કોને કહેવાય? ઘરમાં દેવ દુઃખ હોય અને સમાધાન ના થતું હોય અને દુઃખ ઘરમાંથી જાતું ના હોય તો આ બધું શું કારણ હોઈ શકે? ઘણા બધા પ્રશ્નો અટપટા છે કે જે તમે સમજી ના શકો. ગોગાજી હોય, પૂર્વજ હોય, એને આપણે ગોગ બાપજી તરીકે પૂજીએ છીએ, ઓળખીએ છીએ. ઘણા લોકો પૂર્વજને ગોગા બાપા તરીકે માને છે. સધીમાને પણ જે સંતની સધી હોય એના હારોહાર દેવગતિમાં માને છે. તો મિત્રો, 16મી સદીને સંતની સદી તરીકે ન ઓળખાય, કારણ કે જે 16મી સદી છે એ એવો દેવગત આત્મા બની ગયો હોય છે કે જે દેવશક્તિમાં ભળી જાય છે. જે સ્ત્રી ઉંમરમાં વધારે હોય અને એ સમયે એ અકાળે મૃત્યુ પામે, ધારો કે કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય જેની ઉંમર સરેરાશ અત્યારે મનુષ્ય યુગમાં સરેરાશ 60 વર્ષનું આયુષ્ય ગણાય અને આપણે જાડી ભાષામાં કહીએ તો 100 વર્ષ. હવે ધારો કે 60 વર્ષની ઉંમરે કોઈ પણ વ્યક્તિ અકાળે મૃત્યુ પામે છે કોઈ કારણોવશ, તો તે દેવગતિમાં જતો રહે છે. એટલે કે એનો આત્મા અમુક કાર્યો સુધી રહે છે. એના જે કાર્યો અધૂરા હોય, એના જે મનમાં જે અધૂરા કાર્યો રહી ગયા હોય, પરિવાર માટે, એના બાળકો માટે, એના જીવનમાં જે અધૂરા સપનાઓ હોય એ રહી ગયા હોય, અને એ સમયે એનું મૃત્યુ થાય તો એનો આત્મા જ્યાં સુધી 60 વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી એ આત્મા ભટક્યા કરે છે. એને આપણે બેસાડવો હોય, એની આપણે પૂજા કરવી હોય આપણા ઘરમાં, તો એ આપણા જે ઘરના સભ્યો હોય જે માનતા હોય તો એને કંઈક ચાંદીની વસ્તુ મળે, કંઈક રૂપિયો મળે, 10 રૂપિયા મળે, કંઈક પદાર્થ કે તત્વ જડે, આવી આપણે માન્યતા રાખી અને એ શક્તિને આપણે બેસાડી અને એને દેવગતમાં દીવો કરીને એને પૂજવામાં આવે છે. જ્યારે એ સ્ત્રી અકાળે મૃત્યુ પામી હોય 60 વર્ષ પહેલાં, ધારો કે 50 વર્ષ પહેલાં એ કોઈ કારણોવશ એ મૃત્યુ પામી છે, હવે 10 વર્ષ સુધી તેનો આત્મા ભટકે છે, એટલે જે એના અધૂરા સપનાઓ પૂરા કરવા માટે રખડે છે અને તમારા પરિવારમાં તમારા સ્વજનોને કોઈ પણને હેરાન પરેશાન કરે છે. ના ધંધામાં સારી રીતે ધંધો ચાલવા દે, કોઈ અચાનક બીમાર પડી જાય, કોઈ દવાખાનું, કોઈ અચાનક તમને માર ના મારે પણ ઠેસ ઠપકો આપે, તમને હેરાન કરી નાખે. પછી તમને એવું લાગે કે આપણા જે દાદીમા હતા, કે આપણા જે મધર હતા, કે મમ્મી હતા, કે આપણે ફઈબા હતા, કોઈ દીકરી ગમે તે આપણા ઘરમાં કોઈ પણ હોઈ શકે, એ એમનું નામ ન કે પણ તમારા પૂર્વજો, તમે તમારા વડીલોને આ વાત જણાવો એટલે એ લોકો તમને કહેશે કે આ પ્રમાણે હોઈ શકે. તો તમે એને સદી તરીકે, એટલે કે 16મી સદી કે તમે એને 16 વર્ષ સુધી પૂજો તો એ દેવગત ગણાય અને દેવશક્તિ બને. જ્યારે તમારા પૂર્વજોના, તમારા વડીલોના કહેવાથી તમે એને પૂજો એટલે શક્તિ બની જાય. એટલે આપણે સદીમાં કહીએ 16મી સદીમાં, પણ સંતની સદી તો નહીં જ, પણ એ 16 વર્ષ તમે એને પૂજો, એની પૂજન થાય પછી શક્તિ બને. અને 20 વર્ષ સુધી તમે જો એને પૂજન કરો તો એ 16મી સદીમાંથી સંપૂર્ણપણે સદીમાં બની જાય છે, એટલે કોઈ દેવી શક્તિ બની જાય છે. હવે એ શક્તિનો આયુષ 300 વર્ષ સુધી હોય. જે પૂર્વજ હોય એનું આયુષ 300 વર્ષ સુધી હોય. પછી એ તમે એને મઠ બનાવો, એનું મંદિર બનાવો, તમે એને પૂજો, તમે એને પૂજવા લાગો, એનો દીવો કરો, એને નૈવેદ્ય કરો. એનું નૈવેદ્ય કારતક મહિનામાં પૂર્ણિમાના દિવસે તમે ચોખા અને ઘી અને ગોળ આ તમે એને જમાડી શકો છો. કારણ કે ચોખ્ખી માતા છે, તમારા ઘરની જે સ્ત્રી હોય એ દેવગતમાં શક્તિ તરીકે સતી થઈને એ
એની શક્તિમાં દેવગત આત્મા એનો ગણાય છે, ત્યારે એની કૃપા અપરંપાર થાય અને તમારા ઘરનું દેવ દુઃખનું સમાધાન થાય. આ દેવ દુઃખનું સમાધાન તમારા પૂર્વજ કરે, કારણ કે તમારા પહેલાં તમારા પિતાશ્રી, પિતાશ્રીના પહેલાં દાદાશ્રી, દાદાશ્રીના પહેલાં વડદાદા, પરદાદા એમ કુળદેવીની પૂજા કરતા હોય છે. જ્યારે તમારા કુળદેવીની પૂજા એ લોકો કરી અને એમના જીવનનું સંપૂર્ણપણે જે ફળ કુળદેવીને અર્પણ કર્યું હોય, તમારા પહેલાં એમને ભજી હોય, તમારી પહેલાં એમને માળા કરી હોય, તમારા પહેલાં એમને પુણ્ય કર્યું હોય, તો એ ફળ તમારી પેઢીને પ્રાપ્ત થાય છે. જેમ બાપનું કરેલું બેટો ભોગવે અને બેટાનું કરેલું એમનો દીકરો, એવી રીતે પૂર્વજનું કરેલું પોતાની કુળદેવી તરફથી આપણી પેઢીમાં પુણ્ય મળે છે. તો તમારા ઘરમાં દેવ દુઃખ હોય તો તમારા પૂર્વજ હોય એ સમાધાન કરે છે. પૂર્વજ કુળદેવીને જણાવે અને કુળદેવી જે તે પાલકના દેવી દેવતા હોય, જે દેરા હોય એમને કહી અને એ દુઃખનું સમાધાન કરાવે છે. જેમ કે 16મી સદી હોય, કોઈક સિગોતર હોય, બાળ સિગોતર હોય, વીર બાપજી હોય, ગોગ બાપજી હોય, આ બધા દેવને કુળદેવીમાં તમારા પૂર્વજના કહેવાથી દુઃખનું સમાધાન કરાવે છે. હવે જે વીર હોય એ કોને કહેવાય કે જેમ આજે સ્ત્રી 60 વર્ષ પહેલાં મરે છે અને 16મી સદી બને છે, એમ પુરુષ પણ 60 વર્ષ પહેલાં એના આયુષ્ય પ્રમાણે કરતાં પહેલાં એક્સિડન્ટમાં, કોઈ અકાળે, કોઈ બીમારીમાં, કોઈ પણ કારણોવશ તે એક્સપાયર થઈ જાય છે, તે મૃત્યુ પામે છે, તો તે વીર તરીકે ઓળખાય છે. એટલે વીર એટલે જો કોઈ ગાયોની વારે ચડે, કોઈ સારા ધર્મના કાર્યોમાં એ વીરગતિ પ્રાપ્ત કરે, એને વીર કહેવાય છે. અને જે ગોગ બાપજી આપણે ઓળખીએ છીએ એ આપણા જે પૂર્વજ હોય, આપણા જે વડીલ હોય, દાદાશ્રી હોય અને એમના કોઈ અધૂરા સપના બાકી રહી ગયા હોય, એ જતા રહે, મૃત્યુ પામે, તો એ ગોગ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ગોગ બાપજીનો દીવો કરીએ છીએ અને એમને સુખડી અથવા કુલેરનો નૈવેદ્ય કરતા હોઈએ છીએ. આવી બધી માનતાઓ આપણે આપણા ધર્મમાં કરતા હોઈએ છીએ. પણ જે 16મી સદી છે, જો એ જેને મળી જાય અને જો એને તમે પૂજો તો જિંદગીમાં તમે હર્યા ભર્યા સુખના ભંડારમાં ભરી દેશે. લીલી વાડી, ખેતર, પાદર તમારા જીવનમાં ક્યારેય દુઃખ ના આવવા દે. તડકો તો તડકો, પણ તડકાની અણિશ્લેષ માત્ર તમારા જીવનમાં ના આવવા દે, કારણ કે એ તમારા પૂર્વજ થયેલા છે. તમારા કુળની જે સ્ત્રી હોય, જે શક્તિ હોય, જે કુંવાસી હોય કે અથવા નાની સ્ત્રી હોય, એ જો થયેલા હોય અને જો તમે એને પૂજવા લાગો તો તમારા જીવનમાં ધન્ય ધન્ય ને ધન્ય બની જાય. તો આવી શક્તિને ઓળખજો અને એના નામનું સ્મરણ કરજો અને દુઃખ તો ઘરમાં આવે નહીં એવું તમે સેવા પૂજા કરજો તમારા પૂર્વજની, તમારા વડીલોની, તમારા ગુરુજનોની. અને બની શકે તો થોડા ઘણું તમે જે કમાતા હોય એમાંથી ધર્મ કરજો, કોઈને ખવડાવજો, કોઈને મદદ કરજો, તો તમારા પર દેવશક્તિ રાજી રહેશે, પરમ કૃપાળુ રાજી રહેશે. તમે આ વિડીયો કયા ગામ, તાલુકા, જિલ્લામાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો. જય ગુરુદેવ, જય માતાજી.